નમસ્કાર મિત્રો, સ્વાગત છે 26 મે રવિવારના રાશિફળ વિડીયોમાં। તુલા રાશિનો દિવસ રવિવાર। હનુમાનજીના આશીર્વાદો આપો અને શનિ દેવતાની શુભકામનાઓ સાથે આજે તમારા માટે ફાયદાકારક સાબિત થશે। સિદ્ધ યોગ સિદ્ધા યોગ છે જેનો દિવસ પ્રભાવથી શરૂ થશે। બુદ્ધિ ક્ષેત્રમાં દિવસ બુદ્ધિમાં તમારી કુંડળીની 7મી શરૂઆત કરશે। ત્યાં અર્થમાં લાગણી પર બુદ્ધિની દ્રષ્ટિ છે અને બુદ્ધિ તમારા જીવનને મોટો પ્રભાવ બની રહી છે। તમારા ભાગ્યનો ભગવાન જે લગ્ન પર બુદ્ધની દ્રષ્ટિ છે અને સૂર્ય સાથે લગ્નાશ શુક્ર બૃહસ્પતિ ગુરુ તમારી કુંડળીનું 8મું ઘર સંપત્તિના સ્થાને બેઠેલા સૂર્ય સાથે તમારો આત્મવિશ્વાસ જાગશે। જીવનમાં પ્રગતિ પ્રાપ્ત થશે, તમને મોટી સફળતા મળશે અને જીવન શનિવારનો દિવસ છે। તમારામાં ઉત્સાહ, તમે તમારી પરિસ્થિતિને આશ્ચર્યજનક શક્તિ અને દિમાગથી બદલશો। આજે ખુશીથી ભરેલું હશે। તમારું નસીબ આજે ઈચ્છાઓને પૂર્ણ કરશે। જે લાભ આપે છે તે વધુ સારા પરિણામો લાવશે। નસીબને મજબૂત બનાવવામાં આવશે અને તમારા જીવનમાં કેટલીક મોટી સફળતામાં પ્રાપ્ત થશે। તમારા જીવનમાં કેટલાક મોટા ફેરફારો શક્ય બનશે। તમારા જીવનમાં ખુશી પણ વધશે, સુખમાં ખુશીમાં વધારો થશે। આકર્ષક એક વ્યક્તિત્વ 33 હતું 50 મિનિટથી 10 મિનિટથી 10 મિનિટથી 10 મિનિટ તાકાત સમૃદ્ધિથી લાભ મેળવવા માટે જે તમારા જીવનમાં સંપત્તિની સમસ્યાનું નિરાકરણ લાવશે। તમને સંપત્તિ, વૈભવ અને ખુશીનું સૌભાગ્ય મળશે અને તમારા જીવનમાં તમારી કુંડળીની અશુભ પરિસ્થિતિ દૂર કરવામાં આવશે। પછી ચોક્કસ આજે તુલા રાશિ લોકો માટે ખૂબ ફાયદાકારક છે કારણ કે ચંદ્ર તમારી કુંડળીની સંપત્તિ છે। ભાવે વધ્યા પછી 10 થી 6 મિનિટ પછી અમે ચંદ્રની દ્રષ્ટિ તમારા ભાગ્ય પર હશે। પછી એક શક્તિશાળી જગ્યાએ સંક્રમણ કરીશું। પછી તુલા રાશિના લોકો માટે આજે દુઃખનો અંત છે। તુલા રાશિના લોકો માટે જય શ્રી રામ, જય હનુમાનને। આ નવ મનને તેલના સંકટથી બચાવવું જોઈએ। હનુમાનજી તમને નસીબદાર બનાવે છે, કટોકટીથી તમારું રક્ષણ કરે છે। મહાવીર હનુમાન સંકટ મોચન કૃપાનિધન। જય હનુમાન, જય હનુમાન, જય હનુમાન, જય જય। વાલો में शनिवार जेठ महीनानी बीजी तारीख कृष्ण पक्ष जयस्त्रा जयस्त्रा एना पछी क्षत्रा शरू थशे। सिद्ध योग शरू थशे। साथे साथे योग जयस्ता नक्षत्रनो स्वामी छे। तमारी कुंडळीना 7मा मकानमा बैठो छे अने तमारा जीवनने असर करे छे। आजे बुद्ध तमारा माटे सारा नसीब लावशे। ते सारा नसीब लावशे दिशामां कृतिका नक्षत्रमा बुद्धिना प्रभावने लीधे तमारा जीवनमा उत्साह वधशे। बुद्ध तमने खूब शुभ परिणामो आपशे। तमारा जीवनमा कंईक मोटुं थवानुं छे। केटलाक सारा समाचार मळशे। सारा समयनी शरूआतथी केटलाक मोटा कार्य करवामां आवशे। तमने योग मळशे कारण के आजे शनि तमारी कुंडळीना 5मा मकानमा संक्रमित थई रह्यो छे। 5मा मकानमा बेठो राजा योग करी रह्यो छे जेना कारणे तमारा जीवनमा केटलाक मोटा फेरफारो थशे। शनिनी असर तमारी परिस्थितिने बदलशे। भारणी नक्षत्रमा संक्रमण माटे बुद्धनु प्रमोशनल प्रगति सारू नसीब हतुं अने पूर्वाद्रपदा नक्षत्रमा गुरु द्वारा प्रभावित शरीर तमारा नाणाना व्यवसायमां सुधारो करे छे। साथे साथे तमारा ध्येय विशेनी तमारी महत्वाकांक्षा विशेनी महत्वाकांक्षा जीवनना दरेक क्षेत्रमा प्रगति करवा अने कदाच आजे एक नवी शरूआत तमारा जीवनमा घणी खुशी लावशे। ते सुखद हशे। त्यां एक मोटुं आश्चर्य थशे। आजे तमारा माटे खूब ज फायदाकारक साबित थशे। आजे आजनी परिस्थिति तमारा माटे वधु सारी रहेशे। धीरे धीरे संपत्तिनुं आगमन शरू थशे अने तमने सखत मेहनतना नामे पण मोटो फायदो थशे। आजे जयस्ता नक्षत्र मळशे। तमारा जीवनने निश्चितपणे असर करे है तमारी कुंडळीमां पण हशे। આજે તમને તમારું ભાગ્ય બદલવાની તક પણ મળશે। તેથી તમે શિક્ષક સાથે હતા, તમે જીવનમાં આગળ વધશો, તમે જીવનનો ખૂબ જ આનંદ માણશો, તમને સારા સમાચાર મળશે। આજે નસીબ તમારી મજબૂત સ્થિતિ છે। આજે શુક્રની સ્થિતિ, રાહુનો પ્રભાવ તમારા માટે મહત્વાકાંક્ષા વધારવા માટે કામ કરશે। સુખ અને સમૃદ્ધિ વધશે। ઈચ્છાઓ પૂર્ણ થશે કે આજે આપણે 10 થી 6 મિનિટ પછી દ્વાદશમાં સંક્રમણ કરી રહ્યા છીએ। મૂળ નક્ષત્ર શરૂ થશે અને તમે કેતુના પ્રભાવથી પ્રભાવિત થશો। ગુરુની 5મી દ્રષ્ટિ તમારા માટે શુભ સાબિત થશે કારણ કે ગુરુ સાબિત થશે તમારા માટે શુભ રહેવું કારણ
કે ગુરુ દૃષ્ટિકોણથી તમારી સંપત્તિમાં તમારી શુષ્ક સ્થાનને અસર કરી રહ્યું છે અને ગુરુના દૃષ્ટિકોણથી જ્યારે મંગળ રાહુ તમારી કુંડળીના છઠ્ઠા મકાનમાં સંક્રમણ કરે છે જીવનમાં વધુ સારો વિકલ્પ લેવો જોઈએ મનની શ્રદ્ધા મજબૂત રહેશે તમારું જીવન આકર્ષક રહેશે મંગલિક કાર્ય તમારા જીવનમાં હશે કે તમે આત્મવિશ્વાસ સાથે જે પણ કાર્ય કરો છો તે તમારા જીવનમાં વધશે રાહુના સમયગાળા દરમિયાન 8 થી 25 મિનિટથી 10 થી 10 વાગ્યે કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ આજે દક્ષિણ દિશાથી દિવસ આરામ ન કરો તમારા જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરવી પડશે તમારા માટે તમામ અવરોધો દૂર કરવા માટે આજે શુભ દિવસ સાબિત થશે આજે તમારા જીવનમાં અચાનક ફાયદાની તક મળશે અને કુટુંબમાં ખુશી અને ખુશીમાં મનની શક્તિ સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે અને કદાચ તુલા રાશિ માટે લોકો તમારા ભાગ્યને તેજસ્વી બનાવવા માટે કામ કરશે અભિજીત આઇડોલ તમારા માટે 2 થી 6 મિનિટમાં 26 મિનિટમાં 4 વાગ્યે ખાસ કરીને ફાયદાકારક રહેશે જ્યારે મૂંઝવણ તમારા માટે સવારે 4 થી 4 મિનિટથી 2 થી 6 મિનિટથી શરૂ થશે હનુમાનજી પૂજા હનુમાનજી જય શ્રી રામ જય હનુમાન લિબ્રા બુદ્ધના પ્રભાવ અને કેતુના પ્રભાવથી તમારી સ્વપ્રતિકાર જાગૃત થશે તે વધારવા માટે ફાયદાકારક દિવસ છે તમારા માટે જીવન જાગૃત થશે ઉત્સાહ તમારા માટે ઉત્સાહમાં ખર્ચ કરવામાં આવશે જીવનમાં ફાયદા અને ખુશીનો ફાયદો આજે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે કામ સખત મહેનત સાથે કામ કરશે અને જીવનમાં વધુ સારા પરિણામો મળશે કેન્દ્રમાં બુદ્ધનું સંક્રમણ ત્રિકોણમાં તમારું પરિવહન અધૂરું થશે